દેહમાં જ કેમ આવે, બીજા કેમ નહીં? જેવી રીતે દેહ જળ છે, પણ એનું જે પરિણમન થાય છે અને એમાં જે વેદન આવે છે એ આપણે જાણી શકીએ છીએ, એટલે કે દેહમાં વેદન હોય છે. તો કેમ દેહમાં જ એકલામાં જળ વસ્તુઓમાંથી? ઉદ્વેલ પણ અનેક પ્રકારના છે. એમાં સૂક્ષ્મ છે, સ્થૂળ છે, અરૂપી છે, રૂપી છે. અને આ વર્તમાન જ્ઞાન જે છે આપણું એ નતિશ્રુત વાળું હોવાને કારણે જે નિકટના ક્ષેત્રથી જે નિકટ છે એના પરિણમને જ્ઞાન વ્યવસ્થિત રીતે જાણી શકે છે. એ જ જ્ઞાન જેમ જેમ આગળ વધતું કેવળ જ્ઞાન સુધી પહોંચે ત્યાં પછી એને આ નિકટ કે દૂરવર્તી પદાર્થોની જે મર્યાદા જે છે એ રહેતી નથી. એટલે ભાઈ બીજા જળમાં પણ વેદન હોય ખરું? બીજા જળ પદાર્થોમાં પણ વેદન હોય? ગુરુદેવશ્રીને આવું રાત્રિ ચર્ચાનો પ્રશ્ન પૂછ્યો હતો ને ત્યારે કીધું કે જેમાં પરિણમન છે એમાં વેદન હોય. તો પરિણમન તો છે દ્રવ્યનું છે. બરાબર. પણ હવે એના વેદનને જીવ કડી ન શકતા ત્યારે, કારણ કે એ છે ને હજી જ્યાં પોતાને ઓળખતો નથી, પોતાને સમજતો નથી, ત્યાં એ બીજાને સમજવા બેસે તો એ ક્યાંય ને ક્યાંય વેદનમાં ગોટા વાળી દે. અચ્છા. કેમ કે હજી એને પોતાનું વેદન પોતાપણે નથી ભાસતું, ત્યારે એ બીજાના વેદનમાં તો પૂજ્યની વાત એટલે છે કે અત્યંત નિકટનું છે શરીર, એનાથી નિકટ કર્મ લીધા છે, એનાથી નિકટના ભાવ કર્મ એટલે રાગાદીના પરિણામ લીધા છે. બરાબર. અને એનાથી પાર જ્ઞાન ચેતના છે, એટલે કે જ્ઞાનનું સ્વસંવેદન છે. બરાબર. જ્યાં સુધી પોતાનું જ્ઞાન તીક્ષ્ણ ન થાય અને સ્વયં પોતાને જ્યાં સુધી વેદનપૂર્વક ન જાણે ત્યાં સુધી એ બીજા દ્રવ્યના પરિણમનના વેદનને સમજવા કે એને જાણવા જવાનો પ્રયત્ન કરશે તો આકુરતા ઉત્પન્ન થયા કરશે. બરાબર ભાઈ. કેમ કે અમુક વસ્તુ કેવી છે કે જે જાણીને એક ન્યાય બહુ એનો વિચાર કરવા જેવો નથી, કેમ કે આગમમાં આવ્યું છે, ભગવાનની ઓમ ધ્વનિમાં આવ્યું છે, તો એને આગમ આજ્ઞા માનીને શિરોમાન્ય માનીને એ વાતને ક્યાં ને ત્યાં એ મૂકી દે છે. જેમ કે આકાશ દ્રવ્યની અંદરમાં પણ પરિણમન છે, બરાબર. હવે એમ બુદ્ધશ્રી ટૂંકામાં જયારે પૂતગલ વિશેનો પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ શું પૂતગલમાં પરિણમન, પૂતગલમાં વેદન હોય? તો કીધું કે હા હોય. ત્યાં ગુરુદેવ એક જ લાઈનમાં શું જવાબ આપ્યો કે જેમાં પરિણમન છે એમાં વેદન હોય. બરાબર. ત્યાં કહેવાનો આશય શું બતાવ્યું છે કે પરિણમન જ વેદન છે. એનું જે પરિણમન થયા કરે છે પોતપોતામાં એ જ એનું વેદન છે. બરાબર. અને એક બાજુ એમ છે કે વેદનની મોનોપોલી માત્ર જીવ પાસે છે, બીજા કોઈ અન્ય દ્રવ્યમાં વેદન નથી. પણ એ તો ભાઈ સ્વનું જ્ઞાન કરાવવા માટે કીધું ને, કારણ કે હું જ્ઞાનમય છું એટલે મારા વેદનને હું જાણી શકું છું, અને બીજા વેદનને જાણી નથી શકતા. જાણી તો શકીએ છીએ પણ વેદી નથી શકતા. જાણી શકે છે જાણવાનો તો અચ્છા, જ્ઞાન છે એટલે. હા, બરાબર. એવું જ્ઞાન બીજા દ્રવ્યોમાં નથી. બરાબર ભાઈ. તો એ બીજામાં જ્ઞાન નથી તો એને વેદન નથી એમ કહી દીધું.
કેમ કે વેદન જ્ઞાનનું છે, જ્ઞાનમાં છે. હવે જેની પાસે જ્ઞાન જ નથી તો એની પાસે વેદન પણ નથી. અચ્છા, એ રીતે. ઓકે. જીવ પાસે જ્ઞાન છે તો જીવ પાસે વેદન છે. એ પોતાને અનુભવી શકે છે, ફીલ કરી શકે છે. એટલે વિવિક્ષાઓ છે જૂનાગમની. ઘણી બધી વાતો એવી છે કે જે આગમ આગના માનીને અત્યારે કેમ કે એના વિશે બહુ લાંબો વિચાર ન કરીને પોતાના સ્વસંવેદનને કેવી રીતે પેલા તો લક્ષમાં લે, અનુભવમાં લે, પછી તો એ જ્ઞાન પોતાનું ખીલતું બધા રહસ્યને કળી લેશે કે કઈ વાત કઈ રીતે કહેવામાં આવી હતી. હવે આ જળનો પૂતગલનો પ્રશ્ન પૂછ્યો તો પૂતગલમાં પૂછે આવો જવાબ શું કામ આપે? બરાબર. એક બાજુ કે જળમાં વેદન નથી એટલે તે જળ છે. હા, એટલે વિચાર આવે કે દેહનું વેદન મને પકડાય છે કારણ કે હું એક ક્ષેત્ર વગાય છું, પણ એવું જ વેદન બીજા જળમાં હોય કે નહીં એમ. છે તો છ દ્રવ્યો એક ક્ષેત્ર વગાય. હા, પણ આટલી નજીક નથી ને, હું જેટલી દેહની નજીક છું એટલું. બધા એટલા જ નજીક છે. એવું છે ભાઈ? હા, બધા છ એટલા જ નજીક છે. તો પછી દેહનું જ કેમ પકડાય, બીજું કેમ ના પકડાય? એટલે જ કહું છું ને, એનું જ્ઞાન સ્થૂળ છે. અચ્છા, ઓકે, ઓલ રાઈટ. એટલે બાકી તો છ દ્રવ્યો વિશ્વની અંદરમાં જ્યાં આકાશના ક્ષેત્રમાં છે જ, તો બધા જ એક સમયમાં આપણે જ્યાં અત્યારે છીએ ત્યાં છ દ્રવ્યો અત્યંત નિકટ છે. આપણે ત્રીજી ગાથામાં આવ્યું છે ગાથાઓમાં. અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહી હોવા છતાં પરસ્પર એકબીજાને અડતા નથી ને સ્પર્શતા નથી. બરાબર છે. સ્પર્શતા નથી. મને એવું હતું ભાઈ કે દેહ સૌથી નિકટ છે એટલા માટે. એનાથી નિકટ તો કાર્મન શરીર છે. બરાબર. પૂતગલમાં પરિણમનનો વિચાર કરે તો શું કરી શકે? તો એમ કે ને કે જેના રસપસ ગંધ વર્ણ છે એ પૂતગલનું પરિણમન છે, એ પૂતગલનું વેદન છે. એની જે પર્યાયોના ભેદ પડ્યા, ગંધની તો કે સુગંધ દુર્ગંધ છે, સ્પર્શની તો હે ને, તો એ બધી જે પર્યાય સાપેક્ષ જે ભેદ પડ્યા છે, તો એ એનું પરિણમન છે, એનું પરિણમન છે, એનું વેદન છે. એ જેનું વેદન છે. બરાબર. બાકી તો અત્યારે તો આ 14 બ્રહ્માંડમાં ખેલી રહ્યો છે. એ વાત બહુ સરસ વાત આવી. હા ભાઈ, એ તો બહુ જ સરસ વાત આવી કે 14 બ્રહ્માંડમાં ખેલી રહ્યો છે. એ વાત આપણા માટે ઉપકારી છે કે જૂનાગમની બધી જ વાતો કામની, પણ આપણું જ્ઞાન અને સ્વભાવ પેલા લક્ષમાં આવે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ખૂબ જ ઊંડા અભ્યાસની હવે જરૂરત છે ભાઈ. જે સમજ્યા છે ને એને વિશેષ અંદરમાં ઓગાળીને એનો જે રસ ઝરવો જોઈએ ને, એવું હવે આ વખતમાં એવું વધારે ફીલ થાય છે. ના, બરાબર છે. વિજયભાઈ, જ્ઞાનનો વિકાસ એનો અર્થ પણ એટલો સુંદર તમે કાઢ્યો, આનંદનો,
વધારો, આનંદની વૃદ્ધિ. બહુ એટલે બહુ જ સુંદર અર્થ એમાં જ્ઞાનના વિકાસમાં આવ્યો. કળશની બધા એકથી એક એવા ચડિયાતા કળશ છે, એના ગુરુદેવનું અદ્ભુત સ્પષ્ટીકરણ છે. કરીને વારંવાર સાંભળીને અંદરમાં ઘોડીને અંદરમાં એનો રસ જ્યાં સુધી ન જરે ત્યાં સુધી આ ભાવને ભેગા કરવા જોઈએ છે. કારણ કે આમાં શું છે કે એક વાતની ધૂન ચડે અથવા નશો ચડે તે કામ બહુ સહેલું છે. જાણવાના વિષયો તો અનંત છે, પણ એક પોતાના સ્વભાવને અવધારીને પકડીને અને એનું મહાત્મ્ય, એની મહિમા, પોતાના સ્વભાવની ગરિમા લાવીને જે રીતે આમ તીખાસ પૂર્વકનું વેદન પૂર્વકનું પરિણમન થઈ જાય, પછી તો આ જ્ઞાન આગળ ખીલતું જ્ઞાન લેશે. જગત સ્વયં એની મળે એના જેવા સ્વરૂપે છે, જેવા ભાવે છે, એવા ભાવે જણાવ્યા કરશે. આમે પછી તો કર્મને જાણવાની કે અન્ય દ્રવ્યને જાણવાની નિરીક્ષા કે અપેક્ષા બી ક્યાં છે? એટલે પોતાના જ્ઞાનની દિવ્યતા છે તે સ્વયં ઝડપે છે. કેવળ જ્ઞાન એટલા માટે લેતું નથી કે લોકાલોકમાં જાણનારો થાય એના માટે કેવળ જ્ઞાન લે છે, એવું તો છે ને. આખી દ્રષ્ટિ ફરી જાય છે ને ભાઈ, આખી એકદમ સ્વરૂપ દ્રષ્ટિ થતા એને પરપદાર્થની બિલકુલ મહિમા ને રહેતું જ નથી. હો એની જગ્યાએ પણ એની મહિમા નથી રહેતી. જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું, જ્ઞાન વિશાળ થઈ ગયું. એટલે પોતાના જ્ઞાનમાં કોઈનો અનાદર નહીં અને પોતાથી અધિક કોઈનું સન્માન નહીં. બહુ સરસ. ભાઈ, પરિણમન જ વેદન છે એ આપણામાં કોને થોડું આપણા માટે આપણામાં બી આ નિરંતર પરિણમન તો ચાલે જ છે. જેમ કે જ્ઞાનનું જે પરિણમન વર્તમાનમાં ચાલે છે, એ જ્ઞાનની જે બી સમજણ ચાલે છે એવું એને સાથે વેદન પણ ચાલે છે. કેમકે જ્ઞાન થાય છે એનું લક્ષણ જ વેદન છે. વચ્ચે પ્રવચનમાં લીધેલું કે વેદ તો જાય ને જાણતો જાય. જાણે ને વેદે, કોઈની અપેક્ષા વગર. વેદે ને જાણે, કારણ કે જાણે વેદે એ તો ખ્યાલમાં આવ્યું છે, કેમ કે જ્ઞાન સ્વાભાવિક પોતે છે એટલે જાણે છે અને જાણે ને વેદે છે. પણ એ પ્રવચનોના વેદે એમ લીધું વેદે જાણે, વેદે જાણે એટલે કે જ્ઞાન પોતાને વેદથી જ જાણે છે. જાણવાનું જે હાર્દ જે છે એ ખરેખર નિર્વિષય છે. એટલે જાણવું શબ્દ જ્યારે ખ્યાલ આવે છે કે વાંચવામાં આવે કે વિચારવામાં આવે ત્યારે જાણવું શબ્દનો ભાવ જ એવું ઉભરાય છે અંદરમાંથી કે જાણે કે કોઈકને જાણે છે. એટલે કોઈ ને કોઈ એક વિષય તરીકે પોતાના જ્ઞાનમાં ભાસે છે. એ ખરેખર બહુ શાંતિથી વિચાર કરે કે એ જાણવાનું એ પરિણમન જ નથી. એને ખરેખર જાણવું કહેતા જ નથી. એને કેમ જાણવું નથી કહેતા કે એવું જાણ કરો તો પૂર્વે અનંત કાળમાં અનંત વાર કરી નાખે, પણ એ જ્ઞાન સમ્યક નામને કેમ ન પામ્યું?
આજે પરને પર તરીકે જાણવા છતાં પણ સ્વને સ્વ તરીકે જાણે છે એવું પોતે સમજે છે. એટલે અત્યારે જીનાગમથી ગુરુદેવના ઉપદેશથી સમજતા હોય પણ પોતાના જ્ઞાનમાં એટલું ક્લિયર તો છે જ, અને તેમ છતાં એ જ્ઞાન સમ્યક જ્ઞાન કેમ નથી પામતું? હવે એ જ્ઞાનમાં એવું રહી જાય છે કે જે સમ્યક જ્ઞાન નથી પામતું. તો આ વેદે જાણે છે ને ત્યાં જઈને લક્ષ નથી જાણતું, જાણે વેદે છે ને ત્યાં ખ્યાલ આવે છે. અને વેદનને પણ વારંવાર યાદ કરાવે ત્યારે વેદન ખ્યાલમાં આવે છે. નહીતર જાણવું જ ખાલી લક્ષમાં આવ્યા કરે છે. જાણવું અને જાણવાનો વિષય. એટલે એ વાત ગુરુદેવ બહુ અદભુત કરી હતી, વેદે જાણે વેદે જાણે. એનો અર્થ એમ કે છે કે ખરેખર જાણવું જ એનું કહેવાય કે જેમાં વેદાતું હોય. પોતે પોતાનું અસ્તિત્વ જે અનંત સામર્થ્ય ભરેલું છે એવું જે પોતાનું સ્વસંવેદન પૂર્વકનું જે પરિણમન થાય છે એવું જે જાણે છે એનું નામ જાણવું છે. ત્યાં એ જ્ઞાન નિર્વિષય છે. નિર્વિષય છે એટલે કે કોઈ વિષય નથી. ત્યાં પોતે ને પોતે સ્વયં પરિપૂર્ણ પરમાત્મા તરીકે આખે આખો હાજરા હજુર વર્તમાનમાં વિદ્યમાન છે, અનંત સંપદાથી ભરેલો છે. હવે જે ભરેલો હું છું એ મને ખબર કેવી રીતે પડે? તો જ્ઞાન અંદરમાં કેવું છે કે જ્ઞાન ભેદપૂર્વક જાણતું હોય સામાન્ય રીતે, બરાબર? કે ભાઈ મારામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, આનંદ છે. એમ જેટલી શક્તિઓ વાંચી છે, સમજી છે, જીનાગમમાં આવી છે, એટલી શક્તિઓ પોતાના ધારણા જ્ઞાનની અંદરમાં અવધારી છે. એટલે પોતાને ઉપાડે છે, એટલે એવી રીતે જ ઉપાડે છે. તો એવી રીતે હું નથી ખરેખર. એ તો એક સમજાવવાની રીત હતી. નિકટવર્તી શિષ્ય જે આમાં તો નિપુણ છે પણ એકમાં નિપુણ નથી. તો અહીંયા એકની નિપુણતા કેવી રીતે થાય? તો કે જાણવા વેદવાથી નહીં થાય. એકની નિપુણતા વેદવા જાણવાથી થશે. બહુ સરસ ભાઈ. તો શું આંતરો છે? શબ્દ શું કામ ફેરવો છે? આમ તો કે આમ તો વાત તો એક જ છે ને. જાણે વેદે એમ કહો કે વેદે જાણે એમ કહો, શું ફરક છે? એમાં જમીન આસમાનનો ફરક છે. જયારે વેદે છે ને ત્યારે એ સ્વયં વલણ, પોતાની એકાગ્રતા, પોતાનો અભેદપણું, પોતાની તન્મયતા માત્ર પોતા સાથે ચાલે છે. અને એ સમય પોતે જે અનંત શક્તિથી લબોલબ ભરેલો છે એવું જાણપણ વેદન પૂર્વક નું થાય છે. એ ખરેખર જાણે છે. એટલે વેદે જાણે વેદે જાણે એ શબ્દની પર જે ભાર આપતા હતા. બાકી જીવને જે મૂંઝવણ છે એ છે ને કે જ્ઞાન તો થાય છે, વેદન નથી આવતું. વેદે જાણે છે શું કામે લીધું? જો આજે જયારે આપણે સામાન્ય રીતે એમ કહીએ કે જાણતો જાય ને માણતો જાય, બરાબર? તો જયારે સમજાતું નથી ને ત્યારે જાણતો જાય છે તો એ વિષય પૂર્વક જાણતો જાય છે, અને જે જણાય છે એને એ માણતો જાય છે, એમ એ સમજે છે ને. ખૂબ સરસ ભાઈ. એટલે ત્યાં સ્વને ભૂલી જાય છે. હા, કારણ કે બહુ જાણતો સરસ જાય ભાઈ. માણતો જાય. હા, બહુ એટલે સરસ ભાઈ. મને જે જણાણું ને એને મેં જાણ્યું ને એને વેદું છું. એટલે સ્વ તો એમાંથી રોબૂત થઈ ગયો એકદમ જ. એટલે પોતાને, હા, બહુ સરસ ભાઈ.
હે ને પોતાની હયાતી જે છે એ તો પોતા તરીકે ભાસી જ નહીં. એ વાત કોને છે કે જેને અનુભૂતિ થઈ ગઈ છે, એકવાર પોતાનો રસાસ્વાદ જેને ચાખી લીધો છે, હવે એ ગમે ત્યાંથી વાત કરે તો એની પોતે ને પોતે ઉભરાય છે. પણ જે અત્યંત નિકટ આવ્યો છે, જે સ્વાનુભવની આજુબાજુમાં આટા ફેરા મારતો થયો છે, એની દ્રષ્ટિમાં આ તીખાશ જો આવી જાય કે જાણતો પરિણમે છે, એ વાત તો આવી. હવે જાણતો જાય અને માનતો જાય, કે માણતો જાય અને જાણતો જાય. માણતો ખૂબ જાય. સરસ ભાઈ, ખૂબ સરસ. કારણ કે જો આમ ગમે ત્યાં બી આપણે જયારે માણવાથી ઉપાડ કરીએ ને તો પહેલા હંમેશા આનંદ દેખાય. બરાબર. અમે ત્યાં ગયા અને મજા આવી એમ જયારે કહીએ ને તો જ્યાં ગયા હોય ને એ આખું ઉભરાતું હોય. હા. કોઈ બી પ્રસંગમાં ગયા હોય અને ત્યાંથી વાત કરતા હોય કે બહુ મજા આવે, પ્રસંગમાં બહુ મજા આવે, તો ત્યાં એ પ્રસંગ ઉભરાય છે. અને એમ અહીંયા જાણવું અને માણવું એમ જયારે લે છે ને તો જાણવાની અંદરમાં એ જ્ઞાયક સ્વભાવ, જાણનાર સ્વભાવી હું છું એમ આવતું નથી. સરસ ભાઈ. ત્યારે કોઈ ને કોઈ વિષય તરીકે આવી જાય છે. જ્યારે વેદે જાણે તો પેલું વેદન આવે છે, અને જેવું વેદાઈ રહ્યું છે, જેવું અનુભવાઈ રહ્યું છે એવું હું જાણું છું, એટલે એ જાણપણું નિર્વિષય થઈ ગયું. બહુ સરસ ભાઈ. એ ભાવ ગુરુદેવને ત્યાં હતો કે પ્રભુ તું વેદે જાણે છે એમ વેદ જાણે છે અને વેદે છે એ વાત તારા માટે હવે પૂરી થઈ. તો આંતરો છે, ભાવનો આંતરો છે, એટલા શબ્દોની રમત નથી. એમાં ભાવો વચ્ચે જમીન આસમાનનું અંતર પડી જાય છે. વેદે જાણે છે એના દ્રષ્ટિ સીધી પોતાના સ્વભાવ ઉપર જાય છે, અને એ પોતાના સ્વભાવને કે જે ચૈતન્યથી ભરેલું તત્વ હું છું એવું જે મારો લખલું વૈભવ અંદરમાં જે મને અનુભવાઈ રહ્યો છે ને એવી હું જાણું છું. એવું જે જાણપણું જે છે, જે સ્વસંવેદન વાળું છે, એને સમ્યક જ્ઞાન પડ્યું. વેદે જાણીમાં ભાઈ છે ને એ જાણવું લુખ્ખું નથી એવો ઉપાડ થાય છે. હા, કારણ કે વેદન ઉપર નજર નથી ગઈ ને અત્યાર સુધી, જાણપણા ઉપર જ નજર રહેતી અને વેદન તો બાકી છે. હવે ખ્યાલ આવ્યો કે જાણપણો એવું હોય જ નહીં. અચ્છા, બીજું કે જ્યારે મને જાણપણો થાય છે ત્યારે મારે કોઈકનો આધાર લેવો પડે છે. બહુ શાંતિથી અને બહુ ઊંડાણથી વિચાર કરીએ ને તો આપણને જાણપણું થયું છે ને એવું જણાવવા માટે પણ મારે કંઈક ને કંઈક આશરો લેવો પડે. બરાબર ભાઈ. કે જાણપણું થયું તો શું જાણ્યું, કોને જાણ્યું, તો ક્યાંય ને ક્યાંય આશ્રય લેવો પડે છે. વેદન જ્યારે એવું છે એ નિરાશ્રય છે, એ સીધું વેદાય છે, એ સીધું અનુભવાય છે. એટલે ભાઈ જ્યારે હું જાણું છું ત્યારે મારે જ્ઞાનાકારનો સહારો લેવો પડે છે, એવું કહો છો તમે? નહીં, જ્ઞાન તો પોતાને જાણપણું જ્ઞાનમાં થયું. હવે એ જે જ્ઞાન થયું ને એને પ્રૂવ કરવા માટે કાંઈક ને કાંઈક એને સહારો લેવો પડે છે ને. આનું જાણપણું થયું, આવું જાણપણું થયું, આમ જણાણું. હા, એટલે ભાઈ એ જ્ઞાનાકારને આપણે કાંઈ ને કાંઈ જ્ઞાનમાં આપણે એને
ઊભું કંઈક ઊભું કરીએ આકારમાં પછી, એટલે એ રીતની વાત છે કે નહીં? ઊભું નથી કરતા. અત્યારે માની લો સહજમાં જે કાંઈ પદાર્થ જણાનો જ્ઞાનની સ્વચ્છતાનો, હા તો અહીં પોતાના જ્ઞાનને જ્ઞાન થયું છે એવું પ્રૂવ કરવા માટે એમ કહું છું, કોઈ ને કોઈ જ્ઞેયનો સહારો લેવો પડે. હા બરાબર છે. હા એટલે કોઈક આકાર કહો કે આપણો જ્ઞાનાકાર કે કાંઈ પણ. હા બરાબર છે ભાઈ, એ નિરપેક્ષ નથી હોતું. હા એમ કહું છું. હા બરાબર ભાઈ. હા હા, જ્યારે વેદન તો નિરપેક્ષ જ છે. absolutely. મારું જ છે. વેદન માટે કઈ કેવું ને, વેદન માં પરના આશ્રયની જરૂર નથી, કારણ કે વેદાય છે ને એ તો બરાબર. પોતાની વેદનની ધારા નિરંતર ચાલે છે. અને પછી શું થાય છે કે એક અણસમજણમાં જીવ વેદનને પરને કારણે માને છે કે જે બધું અજ્ઞાન મિથ્યાત્વને સમજાવવાની જે રીત છે એ એની જગ્યાએ બરાબર છે. બરાબર છે. અને એકને પોતાનું જ વેદન પોતા પણ ભાસે છે. બરાબર. ને તો એ સમ્યક જ્ઞાની જીવો છે. હા તો એ પછીની વાત છે. પણ અત્યારે હમણાં આપણે સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન બેયને ડિપોઝિટ રાખીએ અને જ્ઞાન અને વેદન ખાલી એ બંનેનું કમ્પેરિઝન કરીએ, એટલે કે એનો વિચાર કરીએ, તો કઈ વાત વધારે મને બળવાન લાગે છે? વેદન જ ડેફિનેટલી. તો એ વેદાય છે તે શું વેદાય છે, કોણ વેદાય છે, કેવા પ્રકારનું વેદન ચાલે છે, એવું જે જાણપણ. વેદે જાણે વેદે જાણે. સરસ ભાઈ, ખૂબ સરસ. એ તો ભાઈ એકદમ પ્રોપર લીધું, કેમ કે ભાઈ એ વખતે ગુરુદેવે પ્રકાશ શક્તિને યાદ કરીને પ્રકાશ શક્તિ લીધેલી ને. હા ભાઈ, અહીંયા કેમ પ્રકાશ શક્તિને યાદ કરી કે અહીંયા જ એની જરૂરિયાત છે. નામ પ્રકાશ શક્તિ છે અને સ્વસંવેદનમય. વ્યાખ્યા એમ આપી, સ્વસંવેદનમય. તો એ જયારે પોતાને ખ્યાલ આવે છે, સમજાય છે કે ક્યાં એવું નાનામાં નાનો પોઈન્ટ રહી જાય છે કે જેને લઈને જે ઉછાળો આવવો જોઈએ, જે ચૈતન્ય અંદર માંથી બિલકીને અને નીકળીને બહાર આવવું જોઈએ, એ કેમ નથી બહાર આવતું? કારણ કે જયારે જ્ઞાનને એક લેવલ ની સમજણ ચોખ્ખી કરવા પૂરતી જ્યાં સુધી વાત હતી, ત્યાં સુધી બધી વાત ધીરે ધીરે ગુરુદેવ મળ્યા પછી આજે દરેક મુમુક્ષુએ સમજી લીધી છે. હવે એમાંથી જે જીવો ગરજવાન થયા એને એમાંથી પણ ક્રીમ કાઢ્યું. અને ઓલી એક વાત હતી સ્થૂળ વાતો હતી કે જ્યાં હજી જ્ઞાન સ્થૂળ વાતને પણ સમજી નહોતું શકતું, તો એને ચોખ્ખું કરાવતા કરાવતા સ્વદ્રવ્ય પરદ્રવ્યની વહેંચણી, દરેક દ્રવ્ય ગુણ પર્યાયની મર્યાદાને ઓળંગતા નથી, એ જે બધા ત્રીજી ગાથામાં સિદ્ધાંતો આપ્યા અને દરેકના લક્ષણો બતાવી દીધા, અને હવે પોતે જીવ દ્રવ્ય કેવું છે એની આખી વાત કરી. તો એ જે જીવ દ્રવ્ય વિશે જે અણસમજણ હતી, કોઈ શરીરને જીવ માનતું હતું, એ બધી જે વિપરીતતાઓ ચાલતી હતી, એ બધી વિપરીતતાઓ જ્ઞાનીએ પહેલા સ્થૂળ જ્ઞાનને એકદમ ચોખ્ખું કરાયું, કર્મ સુધી વાત લઈ ગયા, પછી રાગાદીના પરિણામ સુધી વાત લઈ આવ્યા. તો સ્થૂળથી તીક્ષ્ણ તરફ લઈ આવ્યા. હવે તીક્ષ્ણમાં પણ જીવ અનુભૂતિ પહેલા અત્યંત તીક્ષ્ણ થઈ જશે, એની જ્ઞાનની ધારાને બહુ તીક્ષ્ણ કરશે. ત્યાં એક્ઝેક્ટલી શું હોય? જ્યારે જ્યારે હું જ્ઞાનને આગળ રાખું છું ત્યારે ત્યારે મને હું જ્ઞાયક છું એવું અત્યારે ભાસતું નથી. મને કોઈ ને કોઈ જ્ઞેય જ જ્ઞાનની અંદરમાં હાઈલાઈટ થાય છે. આપણે તો જાણનારા છીએ એમ કહીએ
તો પણ એને જાણનારો આમ સીધો ભાસતો નથી. હમ હે ને કોઈ ને કોઈ જ્ઞેય જ્ઞાનની અંદરમાં દેખીને કે છે અમે તો એના પણ જાણનારા છીએ, જે થાય એના જાણનારા છીએ, જે થઈ રહ્યું છે એના જાણનારા છીએ. તો એ જ્ઞાનની એક પ્રકારની પરાધીનતા છે. એટલે કે એટલું જ્ઞાન જે નિસહાય રૂપે પરિણમવું જોઈએ, નિરાવલંબીપણે જે પરિણમવું જોઈએ ને, એ જ્ઞાનમાં એટલું અવલંબન લેવું પડે છે. જ્ઞાનને સિદ્ધ કરવાનું. જ્ઞાન સ્વભાવથી સ્વતર પ્રકાશક જેવી વાત અત્યારે નથી. બરાબર છે. અત્યારે તો પોતાની અંદરમાં નિકટતા કેમ થાય, પોતાનું સ્વસંવેદન કેવી રીતે થાય, કઈક એવી વાત છે કે જે મને પકડાતી નથી, મારી સમજમાં નથી આવતી, એવી કઈ વાત રહી જાય છે કે જેને લઈને હું અનુભવથી વંચિત રહી જાય છું. જ્ઞાન તો મારું ધીરે ધીરે બધી વાતોને અડખા પડખાની સમજતું ઘણું બધું ચોખ્ખું થઈ ગયું. અને તો પણ એ જ્ઞાનની અંદરમાં જે ઉછાળો આવવો જોઈએ, જે સ્વસંવેદન થવું જોઈએ, એમાં શું ખૂટે છે? તો ગુરુદેવે જે આ અદભુત વાત કરી હતી કે જાણે વેદે, આગલા પ્રવચનમાં જાણે વેદે કહેતા હતા. અને પછી કીધું વેદે જાણે. ને ભાઈ વેદે જાણી એ રીતે સમજતા એનું નિરાવલંબી પણ નિરપેક્ષ પણ એ બધું ખ્યાલ આવશે ને ભાઈ. હા, અત્યારે ભલે ભાષામાં આપણે કાંઈ પણ બોલતા હોય, વાંચતા હોય, વિચારતા હોય, ચર્ચાઓ કરતા હોય તો આપણું જ્ઞાન તો નિરપેક્ષ છે, નિરાવલંબી છે, પરજ્ઞેયોના સહારા વગરનો છે, ને પરને જાણવું હોય તો આપણો સ્વભાવ જ છે, ઇત્યાદિ જે બી આપણે આગમ જ્ઞાનથી, ગુરુ ઉપદેશથી જે રીતે આપણે સમજ્યા છે એ રીતે ધારણાની અંદરમાં એ વાતને બેસાડી છે. એ તો એક ભૂમિકા સુધી કે એક લેવલ સુધી વાત હતી કે જેમાં સ્વપર વિશેની જે ભ્રાંતિઓ ચાલતી હતી એને સ્પષ્ટ કરવાની જ્યારે વાત હતી ત્યારે એ વાત એની જગ્યાએ બરાબર હતી. અને ત્યારે એ વાત એ રીતે જ ચોખ્ખી થવી જોતી હતી, જે ગુરુદેવે બહુ હળવે બધા પડખાઓને રાખીને છય દ્રવ્યના સ્વરૂપને બતાવીને એ આચાર્ય ભગવંતોએ જૂનાગઢમાં અને ગુરુદેવે જે રીતે સ્પષ્ટ કર્યું છે ત્યારે એ આપણી જરૂરિયાત હતી. અને એ સમજણ જો શરૂઆતની અંદરમાં સ્પષ્ટ ન હોય તો પોતે પોતાના સ્વાનુભૂતિથી વંચિત રહી જાય. એટલે આચાર્ય ભગવંતોએ વિશ્વ કોને કહેવાય ત્યાંથી શરૂઆત કરી. હવે લાંબા સમયના ગુરુદેવના પરિચય પછી, અભ્યાસ પછી અને પોતાને પણ સ્વભાવની રુચિ થઈ છે, પોતાને સમજવાની જિજ્ઞાસા થઈ છે, અને પોતે પણ પોતાના સ્વભાવને નિહાળવા માટે તલપાપડ થઈ રહ્યો છે, અને લાલાયિત થઈ રહ્યો છે કે નહીં બસ મારે તો મારા ચૈતન્ય સ્વરૂપની અંદરમાં ખેલો કરવો જ છે, અને મારે મારા વિશ્વની અંદરમાં રમવું જ છે. એવી અંદરની તીખી તમન્ના ભાવના લઈને જ્યારે ગુરુદેવની અત્યંત નિકટ આવ્યા છે, હવે આપણી જવાબદારી છે કે એક વચનની અંદરમાં ઊંડાણમાં જઈને એના ભાવનું ભાષણ કેવી રીતે થાય. પછી તો એ પોતાનું જ્ઞાન શબ્દોની મર્યાદાને પણ ઓળંગી જાય છે, શબ્દોની મર્યાદામાં રહેતો નથી. લખ્યું છે એનો અર્થ આટલો જ થાય તો ના બાપ એને કળશની અંદરમાં તો આપણે વારંવાર આ વાતનો અનુભવ કરીએ છીએ કે જે પહેલો શબ્દ છે એને છેલ્લે લે છે, છેલ્લો હોય એને વચ્ચે લે છે, વચ્ચે વાળાને પાછળ વાળાને આગળ લે છે, અને એમ કરીને આખું જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનું હૃદય જે છે કળશમાં જે કેવું છે એ ભાવાર્થ કરતા આખું ખોલીને આપણી સામે મૂકી દે છે.
એનું વાચ્ય પકડાવે છે. એનું વાચ્ય બતાવું છે, એને કોઈ શબ્દોની રમત થોડી ને રમવી છે. ભાઈ એટલે ભાઈ આ અત્યારના જેટલી ચર્ચા થઈ તો એના ઉપરથી એવું કન્ક્લુઝન કાઢી શકાય કે જે પ્રતિપળ જાણવાની ક્રિયા થઈ રહી છે કે મને જે જાણપણું થયું છે ત્યારે હું મને વેદન પ્રત્યક્ષ છું જ, મારે વેદન પ્રત્યક્ષ થવાની બાકી નથી પણ એ છું જ, એમ સમજી શકાય. એટલે સમજવા માટે તો સમજી શકાય, કેમ કે આ આપણે ઓલરેડી સમજી લીધું છે. ગુરુદેવના જે ઉપદેશથી આપણને ખ્યાલ આવી ગયો કે જીવ સ્વસંવેદન વાળો જ છે. બરાબર. સમયસારની શરૂઆતની ગાથાઓમાં જ આપણું બંધારણ આચાર્ય ભગવાને બતાવી દીધું. પણ આજે મારું સ્વસંવેદન ચાલુ જ છે એવું જ્ઞાનમાં આવ્યા પછી પણ ત્યાં શાંતિ, નિરાકુરતા, આનંદ આદિ જેમ અનુભવમાં આવવું જોઈએ એ નથી આવતું ને. હા, અને ઓલું તો એટલા માટે વાત હતી, ઘૂંટવાની હતી, કે જેને પોતાના વેદનનો સર્વથા નકાર કર્યો હતો કે હું તો અત્યારે વેદાતો જ નથી. એને બરાબર. ત્યાંથી પાછો વાળીને પેલા લાવ્યા કે નહીં પ્રભુ તમે તો તારું વેદન નિરંતર ચાલુ છે. બરાબર. તો એ વેદન જે ચાલુ છે એ વેદનની અંદરમાં પણ પછી સુંદર આનંદ ને અસુંદર આનંદની વાત બી વચ્ચે આવી છે. હા, તો કે ભાઈ હવે તું તારા જ્ઞાનને સ્થૂળથી તીક્ષ્ણ કર કે ભાઈ વેદન તો મને ચાલે છે પણ કયા પ્રકારનું ચાલે છે, અને જે હું અત્યારે અનુભવી રહ્યો છું એ વેદન શું ખરેખર મારું છે, અને જો એ ખરેખર મારું નથી તો મારું ખરેખરું વેદન કેવું હોય. કારણ કે જાણપણાની અંદરમાં જાણીને મૂકી દેવું એ ભૂલ તો ઓલરેડી આપણે પૂર્વે કરી જ છે કે જાણી લીધું ને મૂકી દીધું કે ભાઈ ચલો આજે એક વાતની નવી ખબર પડી કે ભાઈ મને પણ મારું વેદન તો ચાલુ જ છે. પણ ચાલુ છે છતાંય વેદનમાં તો આકુરતા જ છે ને, જે ખરેખર મારું વેદન નથી ને. હા, એ જ મારું વેદન તો આકુરતા કેવી રીતે હોય? હા, પણ છતાંય આકુરતા વેદાઈ રહ્યું છે ને. વેદાય છે એટલે મેં વેદનના ઇન્ટરપ્રિટેશનમાં મિસ્ટેક કરી, એવું થયું ને કે મેં વેદનની ટિપ્પણીમાં ભૂલ કરી. એટલે ત્યાં ફરીને આપણે વિચાર કરીએ એ ફોટો એ વાતને પણ ત્યાંથી આપણે વિચાર કરીએ પાછો કે એ વેદનની અંદરમાં આંતરો કેવી રીતે થાય. હા, બરાબર ભાઈ. ઓલું મારું જાણપણું હતું અને જાણ્યા પછી પણ અમુક વાત અમુક સમજણ સુધી લાવ્યા પછી પણ હે ને એ વાત તો સ્પષ્ટ હતી કે વેદનમાં હજી સુધી આંતરો પડ્યો નથી. હે ને માત્રાઓ તીવ્ર મંદ થાય છે એ અલગ વસ્તુ છે. આકુરતા વધી જવી ને આકુરતા ઓછી થઈ જવી એવી જે તીવ્રતા મંદતા થાય છે એ એક અલગ વિષય છે, એ જુદો વિષય. બરાબર. હે ને. પણ વેદનનો જ ગુલાંટ થઈ ગયું હોય એવું વેદન તો આવ્યું ને, તો હવે તો જાણપણાની જગ્યાએ હવે સીધો વેદન થી ઉપડે. પહેલામાં લીધું ને, પેલું જાણપણું લીધું. જ્યાં પેલું જાણપણું લેશું ને તો વેદન રહી જશે. અને ઈ જાણપણામાં પણ વેદન વિશેનું જાણપણું ચાલતું હોય કદાચ. હા, બરાબર. કે ભાઈ હે ને કે ભાઈ મને તો મારું અતિન્દ્રિય આનંદનું વેદન ચાલે જ છે, મારું તો મને સ્વસંવેદન ચાલુ જ છે, મારે કઈ એને પ્રગટ કરવાનું નથી. તો એના ન્યાય, એમનું લોજિક એ પણ પોતાના જ્ઞાનમાં આજે ગુરુદેવના ઉપકારે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આનંદ નામનો ગુણ છે, સુખ નામનો ગુણ છે, તો એનું પણ પરિણમન તો હોય જ. જો પરિણમન હોય તો પછી એનો અર્થ કે એને પ્રગટ ન કરવાનું હોય. પણ આ બધું જ્ઞાનમાં ચાલે છે ને. બરાબર. તો જેમ જ્ઞાનમાં
પેલા પરદ્રવ્ય વિશે જે કઈ ચાલતું હતું ને, હમ એવું આ હવે એને સ્વદ્રવ્ય વિશે ચાલે. ઓહો, બહુ સરસ ભાઈ, બહુ સરસ. આંતરો નથી પડ્યો ખરેખર. એને એમ લાગે છે કે હું તો મારો વિચારો કરું છું. તો એટલે બાપુ તો ખાલી જ્ઞેય આ પકડી ગયા. હા, એ સ્વને પણ જ્ઞેયમાં જ મૂકી દીધું. બરાબર ભાઈ. કેમ કે જેમ ઓલા હા. વિશે જાણતો હતો એમ હવે પોતા વિશે જાણવાનું. ઓહો, આ તો ભાઈ ખબર નહોતી પડતી. હા, ફરીથી ભાઈ, ફરીથી લો ને થોડું. બહુ સરસ વાત છે. ભાઈ થોડું ડિટેલ કરજો ભાઈ, બહુ જ હા. કે જેમ એમાં પરદ્રવ્ય વિશે કે આ દ્રવ્ય મારું નથી, હે ને, આમાં રસપસ ગંધ વર્ણ વાળું છે, હે ને, એ તો એનો એકમાત્ર સ્વામી પૂજલ દ્રવ્ય છે, એમ જે પરદ્રવ્ય વિશે જાણ્યો, હવે એમ એને અહીંયા પોતા વિશે જાણવા માંડ્યું. આમાં એક જ્ઞાન છે, એક સુખ છે, એક આનંદ છે. જે આનંદ છે એ આનંદ વાળું આ ગુણ છે, નિરાકુરતા વાળું સુખ છે, હે ને. તો જેમ ત્યાં જાણ વેદનમાં આંતરો ન પડે. હવે આ આંતરો મટે કેવી રીતે? કારણ કે આ જીવને ઈ ખ્યાલ નતો આવતો કે આ પણ મારા વિશે ચાલતું જે કઈ અત્યારે હું વિચાર કરું છું અને મેં એમ ઓલાદ જાણી મૂકી દીધેલા, એમ ખરેખર એને પોતાના સ્વદ્રવ્ય વિશે અથવા ગુણો જાણીને મૂકી છે. હવે એનું પરિણમન થાય તો પરદ્રવ્યથી ભિન્ન પડ્યો, એ વાત સાચી. એટલે કળશ લગભગ 207 નંબરના કળશમાં તમારે ત્યાં માઇક ખાલી બંધ કરજો. હા ભાઈ. 207 કે 215 કોઈ કળશ છે, એમાં ગુરુદેવ એમ કીધું કે વેદનથી પરથી જુદું પડે. 215 માં ભાઈ તમે કીધું. 215 છે. તો ત્યાં એમ કીધું વેદનથી પરથી જુદો. એટલે એમ કે એની પાસે જાણપણું તો આ પર છે ને મારું નથી ને એવું મારું વેદન કેવું વેદાય તો હું કઈ આ વેદન મારું નહીં. આજે જેને પોતાના સુખને વેદ્યું છે એવા જીવો સુખના વેદન પૂર્વક એમ કે છે ને કે આ દુઃખનું જે પરિણામ થાય છે એ મારું નહીં. વેદીને કે છે ને હવે બીજા જે માત્ર જાણીને કે છે કે આ દુઃખ આપણું નથી, આપણે તો સુખ સ્વભાવી છીએ, પણ તો પણ એના દુઃખના પરિણામમાં નથી પડતું. તો આજે પોતાના સ્વરૂપની અંદરમાં જ્યારે ઉપાડ વેદનથી સ્ટાર્ટ થાય છે ત્યારે જ જ્ઞાનને પહોંચી શકાય છે. જો જ્ઞાનને જાણપણાથી પહોંચવા ગયા તો જ્ઞાનમાં અનંતને જાણવાની તાકાત છે, વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. સરસ ભાઈ. એ જ જ્ઞાનમાં જ્યારે જ્ઞાનના વેદનથી ઉપાડ થશે તો એ જ્ઞાન નિયમથી ક્ષણની અંદરમાં નિર્વિક થયા વિના રહેશે. એટલે ભાઈ એ વેદનથી ઉપડે તો એને અભેદ આવે છે અને પેલું ભેદાભેદમાં જતો રહે છે. જ્ઞાનથી હા, ઉપડે કારણ કે જ્ઞાનમાં તો જાણવાનો ભાવ બરાબર. વાત કરીએ તો સ્વચ્છતા છે પોતાની અંદરમાં, નિર્મળતા છે, એટલા બધા જ્ઞેયો જ્ઞાનની અંદરમાં
સહજ રીતે ઝડપતા હોય છે. એ તો આમાં તો આ બરાબર. કળશની અંદરમાં તો પાછળ એવું બી લીધું છે, 14 ભંગના જે કળશ છે ને એમાં તો એમ લીધું છે જ્ઞેયો જ્ઞાને પી જાય છે. એવો શબ્દ રાજમલજી સાહેબે વાપર્યો. હા ભાઈ. જ્ઞેયો જ્ઞાનને પી જાય છે. જ્ઞેય જ્ઞાનને કેવી રીતે પી જાય? જ્યારે જ્ઞેય ને જ્ઞાન જ સર્વથા ભીન છે. તો કે જે જ્ઞાનની અંદરમાં જ્ઞાન પણ ન જણાણું અને જે જ્ઞાનમાં એકાંતિક નહીં જણાણા એવા જ્ઞેયો જ્ઞાનને પી જાય. એટલે વેદનની જે રમઝટ જે છે એ અદ્ભુત પ્રકારની છે, એનો ઉપાડ પણ અદ્ભુત પ્રકારનો છે. જૂનાગઢની અંદરમાં જાણપણાની પ્રધાનતાથી પ્રતિપાદન ખૂબ આવ્યું છે. કારણ કે જીવને મુખ્યપણે જીવ અને પૂતગલ વચ્ચેની જે ભ્રાંતિઓ છે એને તોડાવવા માટે ખૂબ ચર્ચાઓ આવી છે. અને વેદનની વાત તો જ્યારે જ્ઞાન સમ્યક રૂપે પરિણમે એટલી વાત આવે ત્યારે વેદનની વાત આવે છે. વિશેષ કરીને વેદજ્ઞાનની પ્રધાનતાથી વાત આવે છે. પણ આ વેદન પ્રધાન જે છે જેમાં ગ્રંથિ ભેદની પ્રધાનતા છે એ વાત ઉપર જો લક્ષ જાય તો આ વાત તમને નિવેડો તરત આવી જાય. કારણ કે વેદનથી પોતાને પકડવો બહુ સહેલો છે. કદાચ જ્ઞાનની અંદરમાં જીવ ગુલામ પણ ખાઈ શકે. भाई हेलो હાજી हेलो હાજી हाँ भाई जय भीम। भाई एक बात बोलती हूँ कि आपने बोला जान पने में जो वेदन विषय का ज्ञान चलता है, मतलब जो उसी में ये आनंद मेरा नहीं है, मेरा तो स्वाभाविक सुख रूप आनंद आनंद रूपी मेरा स्वभाव है, ऐसा वेदन में उस वेदन को पकड़ने के लिए जो आकुलता चलती है तो उसको भी तो अपन आकुलता वाला वेदन ही कहेंगे। उसमें भी वही चल रहा है ना, आकुलता ही चल रही है। वही कह रहा हूँ कि वो अपने बारे में भी जब ये सब जानने जाता है तो उसमें भी उसे निराकुलता नहीं रहती है ना, बराबर। तो उसमें भी आकुलता ही रहती है। क्यों? कि वो अभी ज्ञान में खड़ा है, वेदन में नहीं आया। वेदन में सुख स्वभाव से ही ऊपर पाया नहीं, स्वभाव तो आनंद है सहित लेकिन हाँ वेदन में क्या है बस इतना निहारा है। स्वयं को जो देखने का तरीका है ना, यदि समझो कि अत्यंत सरल शब्दों में बात कहे तो विशेष शास्त्र का मुझे स्वाध्याय नहीं है और मुझे मेरी अनुभूति करनी है तो मैं कैसे करूं? तो विशेष ज्ञान न भी हो तो भी जीव वेदन को पकड़ लेता है। बराबर, वेदन से ही पकड़ में आता है ज्ञान। बराबर। तो वेदन में जैसा है ऐसा ही जानने में आया। बराबर। अगर थोड़ा सा और डिटेल में विचार करें तो जैसा वेदन ऐसा ज्ञान, और जैसा ज्ञान ऐसी श्रद्धा हो जाती है। बराबर भाई।
હું દુઃખી છું એવી શ્રદ્ધાના બળે દુઃખી નથી, પણ વેદનમાં દુઃખ ચાલે છે એ એવા દુઃખનું જ્ઞાન ચાલે છે, એવા જ્ઞાનની શ્રદ્ધા ચાલે છે. ભાઈ એક વાર ફિર से बोलो। ફરીથી ભાઈ. હવે હમણાં જ્ઞાન ને શ્રદ્ધા એ સેકન્ડ ને થર્ડ સ્ટેજમાં છે. પહેલા શું છે, જેવું વેદન છે એવું જ્ઞાન છે, એવા જ્ઞાનની શ્રદ્ધા છે. આ જીવનો અનુભવ જ છે આ પ્રકાર કે ભાઈ હું દુઃખી છું એવી મને શ્રદ્ધા કેવી રીતે થઈ? તો શું કહે છે, એવું મને જાણપણું છે કે હું અત્યારે તો દુઃખી છું ને. પછી એને પૂછે એવું જાણપણું તમને કેમ થયું? તો કે મને વેદનમાં એવું આવે છે. એટલે વેદન, જેવું વેદન એવું જ્ઞાન, જેવું જ્ઞાન એવું એનું શ્રદ્ધા. બહુ સરસ ભાઈ. અનુભવ લક્ષ્ય પ્રતીક. ખરેખર આમ શાંતિથી વિચારીએ તો પહેલું એને સીધું વેદન જ પકડાય છે અને વેદન પકડ, જાણે છે એવું એને એવી શ્રદ્ધા કરી લે છે, એમ પૂછો છો? હા એમ જ છે. નિરંતર જેને જે વેદન ચાલે છે એવું જ એને નિરંતર એવું જ્ઞાન ચાલે છે, અને એવું જ એને નિરંતર શ્રદ્ધાન ચાલે છે. ભાઈ આમાં હમ. દુઃખના વેદનને તમે મુખ્ય કરીને સમજાયું કે દુઃખનું વેદન મને પકડાયું, પહેલા ફીલ થયું, એવું પછી મેં જાણ્યું અને હું દુઃખી એવું મેં કર્યું શ્રદ્ધામાં, બરાબર. આ તો કેવું છે કે જે વેદન પકડાય છે એવું. હવે જ્યારે વેદન નથી પકડાતું, એક નોર્મલ ચાલતી અવસ્થા, ત્યારે કેવી રીતે કરો એ કરો ને એક એક્ઝામ્પલમાં. વેદન ન પકડાય એવો એક સમય નથી. ના મતલબ જે આપણે જે દુઃખ એકદમ તીવ્ર આવ્યું, નહીતર શાંતિ શાંતિ હોય એવું પછી આપણે જાતે લેવું પડે ને. મતલબ લેવું પડે એટલે મારો કહેવાનો ભાવ છે કે એવું પેલું શું કે એકદમ બહુ આનંદ કે બહુ દુઃખ, એ બે તો એકદમ ઇમિડિયેટલી પકડાતું વેદન. એના સિવાય એક આમ સીધું જે જતા આખા દિવસના પરિણામો છે એમાં કેવી રીતે ઉતારવાનું એમ. એટલે એમાં આકુરતા એને મંદપણે વેદાતી. બરાબર. જ્યાં સુધી સ્વાનુભવ નથી ને ત્યાં સુધી એ કોઈ ત્રીજા પરિણામ છે જ નહીં. ઓલા જે દુઃખની માત્રાના તીવ્ર પરિણામ હતા એ એટલા બધા શાંત પડ્યા છે, પણ ત્યાં કોઈ પરિણમન વગરનું કોઈ પરિણમન છે, વેદન વગરનું એવું કોઈ પરિણમન જ નથી. આ બાજુ એનું સુખ પણ ના હોય, આ બાજુ એની આકુરતા પણ ના હોય, એવું કોઈ પરિણમન નથી. એ પોતાના વેદન વાળા પરિણમને પકડી નથી શકતો, પણ છતાંય વેદી તો શકે જ છે, કારણ કે વેદી રહ્યો છે. કારણ કે એ આજે જેવું વેદન ચાલે છે ને એવા વેદનનો એ પોતે એક્સપ્રેસ તો કરે છે ને વાણીની અંદર, કે તમને આવું નથી થતું અને આવું નથી થતું, ત્યારે તમને શું થાય? ત્યારે કે છે ને બહુ એમાં દુખાય નથી ને બહુ એમાં સુખ નથી ને બસ આમ નોર્મલ છે. નોર્મલ છે એવું તમને અનુભવમાં આવે છે ને. હા ભાઈ. જેને હું ખરેખર એ રીતે નથી સમજી શકતો કે આમાં આકુરતા કેવું કે શું કેવું હોય. કારણ કે એને આકુરતાનું સ્વરૂપ જ એટલું સમજ્યું છે કે તીવ્રતા હોય તો આકુરતા કહેવાય. અને એ શુભ ભાવમાં પણ આકુરતા છે, એ વાત જયારે પકડવી હોય તો જ્ઞાન તીક્ષ્ણ થાય તો પકડી શકે ને. શુભ ભાવનો અર્થ કેટલો છે કે મંદ આકુરતા.
એ મંદ આકુરતા પણ આકુરતા છે ને, નિરાકુરતા નથી. એટલે વેદન વગરનો એક પણ સમય નથી. ઘણું બધું એવો અનુભવ હોય છે કે જે આમ જાણપણામાં હોય પણ વાણીની અંદરમાં આપણે એનું કરી ન શકીએ. એવો દરેક જીવનો અનુભવ, ઘણા એવા પ્રકારના કર્મના અનુભવ વેદનની વાત કરે. વેદતો હોય પણ એને કોને કે આ તમે કયો તમને શું અત્યારે થાય છે, તો એ કરી ન શકે વાણીની હોય છે. અને છતાં એ ઓલું વેદન વેદતો હોય. એટલે વેદે જાણે છે ને એ બહુ સરળ તત્કાળ અનુભવ ની અંદરમાં પોતાનું સ્વરૂપ આવી જાય ને એવો ઉપાડ છે. વેદવામાં પરને વેદે છે એ વાત તો જ્ઞાનમાં એની ચોખ્ખી થઈ ગઈ. વેદનમાં પરનું વેદન મને ન થાય ક્ષણ કાળમાં, એ વાત તો એના જ્ઞાનમાં ભલે ધારણા જ્ઞાનની અંદરમાં પણ સ્પષ્ટ તો થઈ ગયું છે કે પરનું વેદન મને ન થાય. જ્ઞાનમાં શું થાય છે કે જ્ઞાનમાં 100% પ્રકાશક સ્વભાવ છે ને પોતાને સ્વને પરને જાણવાનો, એ વાત એને વારંવાર અંદરમાંથી યાદ આવ્યા. એટલે એને આજે આટલા લાંબા સમય પછી પણ જ્ઞાનમાં જ જ્ઞાનનું વેદન પકડવામાં આટલો પસીનો કેમ પડે છે? કેમ કે જ્યાં જ્ઞાન શબ્દ આગળ આવ્યો એટલે કોનું થયું, સ્વનું થયું કે પરનું થયું. સ્વમાં થયું તો સ્વમાં પણ સ્વનું કયા ગુણનું થયું, કેટલા ગુણોનું થયું, એટલે જ્ઞાન ત્યાં ચોડાઈ ગયું. કારણ કે ત્યાં વેદન યાદ આવતું જ નથી. વેદન ની અંદરમાં સ્વ પર એવું છે ને. એમાં આ તો એવું થઈ ગયું કે અહીંયા તો માત્ર ને માત્ર ધીરા પડવાની જરૂર છે. બસ ધીરા પડીને અંદરમાં ઊંડા ઉતરવાનું તો સીધું સ્વસંવેદન પકડાઈ જાય. એમ કેવું છે? હા, એવું જ છે. પણ એને પોતાને તીક્ષ્ણ કરવું પડશે જ્ઞાન. બધા અડફા તડફાથી વિચાર કરવો પડશે. હું જ્ઞાનમાં ઉભા રહીને સ્વરૂપ વિશે જયારે ચિંતન કરું છું તો મને સૌથી પહેલા શું હાઇલાઇટ થાય છે? નિરપેક્ષ જ્ઞાન જણાય છે, નિરાવલંબી જ્ઞાન જણાય છે કે અવલંબન વાળું જ્ઞાન જણાય છે. અવલંબન લઈને જ્ઞાન થાય છે એ કહેવાનો આશય નથી, પણ અવલંબનનો અર્થ એટલો છે કે જે જ્ઞાનને પ્રૂવ કરવા માટે, સિદ્ધ કરવા માટે એને કોઈ જ્ઞેયો તરફ ઇશારો કરવો પડે, એનું નામ અવલંબન. એને અવલંબન લઈને થાય છે વાત નથી. વેદનમાં તમને દુઃખ છે, દુઃખ છે, તમને સુખ છે, હા સુખ છે, બસ એટલું. ભાઈ વેદન પછી જ્ઞાન અને જ્ઞાન પછી શ્રદ્ધા, બરાબર? તો વેદન નો પલટો થશે એટલે એ તો તીક્ષ્ણ જ્ઞાન થી જ થશે ને, એટલે જ્ઞાનમાં જ પકડાશે. જ્ઞાનમાં જ છે રમત. પણ એમ કે આની અંદરમાં પણ જયારે એનું ડિટેલિંગ કરીએ માઇનર થી માઇનર, એમ પહેલા બધું સ્થૂળ ચાલતું હતું અને પછી જેમ જેમ એને ડિટેલિંગ કરવા ગયા તો આમ એક્ઝેક્ટલી શું હોય, જો આમ ઉપાડ એમ કર્યો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ,
બરાબર. હા ભાઈ. અને પછી કે છે ચારિત્ર ખલ્લું ધર્મ. ચારિત્ર એટલે શું? સ્વરૂપની સ્થિરતા. હવે સ્વરૂપની સ્થિરતાનો અર્થ જ સ્વસંવેદન છે. બરાબર ભાઈ. એટલે આ તો ચારિત્રમાં જીવો 12 ગોટા વાળે છે ને, શરીરના ચારિત્રને ચારિત્ર સમજે છે. એનો નિષેધ કરવા માટે આચાર્ય ભગવાને કીધું પહેલું ચારિત્ર હોય જ નહીં. પહેલા તો સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન હોય અને પછી ચારિત્ર હોય. પણ એ વાત ક્યાંથી હતી કે જે એ ચારિત્રમાં ધર્મ છે એવી જે વિપરીતતા ચાલતી હતી એનો એ ભ્રાંતિ મટાડવા માટે એનો નિષેધ કર્યો. બહુ સરસ. એ સમય આચાર્ય ભગવાનના જ્ઞાનમાં હતું તો એના પછી એકદમ ઈમાનદારીથી કીધું ને કે ચારિત્ર ખલ્લું ધર્મ. સાહેબ આ વાત પહેલા જ કીધી હતી કે પહેલા જે 12માં જે વિપરીતતા ચાલે છે એ અપેક્ષા. સ્વરૂપની જે વાત છે એની અંદર માટે પેલું ચારિત્ર છે. भाई ऐसा नहीं सकते हैं जैसे पहले कहते थे आर्ट ज्ञान को प्रसिद्ध करता है, अब ले सकते हैं वेदन ज्ञान को प्रसिद्ध करता है। હા, પ્રસિદ્ધ કરે છે એટલે શું છે કે ખરેખર છે તો એક જ વસ્તુ પણ એમાં પણ જયારે આપણે ભેદથી સમજવું હોય ચોખ્ખું કરવા માટે પછી એકવાર સમજાઈ ગયું પછી એને કઈ જરૂર નથી. પણ હંમેશા વેદનથી જ જ્ઞાન પ્રસિદ્ધ થાય છે. બરાબર. એને સમજણ એમ છે કે જ્ઞાનમાં બધું પ્રસિદ્ધ થાય છે. એ એક વિવિક્ષા છે. ને આપણા જ્ઞાનની નિર્મળતા, સ્વચ્છતા, જાણન સ્વભાવ, સ્વપર પ્રકાશકપણો, આ ઘણું બધું આચાર્ય ભગવાન તમને જયારે સિદ્ધ કર્યું છે ત્યારે એ વાત ત્યાંથી ઉપાડ થઈ કે જ્ઞાન જ બધાને પ્રસિદ્ધ કરે છે. પણ અહીંયા એવું છે કે જ્ઞાનમાં જ્ઞાનનો વેદન જ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. વાહ વાહ ભાઈ. એટલે એને એ અપેક્ષા છે ને એ ચારિત્ર છે. ચારિત્ર એટલે આનંદ, શાંતિ વાળું કરવું. બધું કે ને ચારિત્ર એટલે શું? આમ શબ્દ શાસ્ત્રમાં એમ છે કે સ્વરૂપમાં ઠરવું, સ્વરૂપની સ્થિરતા, એનું નામ ચારિત્ર. પણ સાહેબ સ્થિરતાનો શું અર્થ થાય? ઠરવું એટલે શું? એટલે બધે સુખની પરિભાષા આવે એટલે શું કહે? શાંતિ લે. ચારિત્ર નામ શાંતિ. તો શાંતિ તો વેદનમાં હોય ને. એટલે ભાઈ તમે વેદનથી ઉપડવાની એટલે મેં શું કહેવા માંગુ છું કે એ વેદનથી ઉપડવાની જરૂર છે. વેદનથી ઉપડશે તો જ્ઞાનથી ઉપડ્યા ને ઘણું બધું ચોખ્ખું કરવા માટે. બરાબર. હવે એમાં ઈ જ્ઞાનમાં વેદનને તો ડિપોઝિટ રાખ્યું હતું એ તો હજી બાકી છે. પણ જ્ઞાન થાય છે એનો તમારી પાસે પ્રમાણ શું છે? તો પેલા એ સામાન્ય જવાબ એમ આપ્યો કે આ જાણ્યું, આ જણાણું, આમ જાણ્યું એટલે મને જ્ઞાન થયું, એમ હું સમજુ છું. તો ત્યાં જ્ઞેયોનો સહારો લઈને જ્ઞાનને સિદ્ધ કરવું પડ્યું ને. બરાબર. હવે શું વેદન ચાલે છે એવું જાણતું જ્ઞાન પ્રગટ થાય છે. તો નજર ક્યાં રહેશે? પોતાના સ્વભાવ ઉપર જ રહેશે. બરાબર. એનું નામ છે વેદે જાણે. ભાઈ આ જે વેદન છે, વેદન ની અંદર મારી જે આકુળતા છે તો એ આકુળતાની તારતમ્યતા સાથે વેદન પકડાય છે ને. વધારે આકુળતા થઈ, ઓછી થઈ. હા થઈ. બરાબર. તો ભાઈ જે અતિન્દ્રિય આનંદની કે સુખની ધારા વિદ્યમાન છે સતત,
ઈ કેમ એનો આસ્વાદ નહીં આવતો હોય? હા, એટલે એને જેનું લક્ષ્ય અત્યારના વર્તમાન પરિસ્થિતિની અંદરમાં એક જ પ્રકારનું વેદન ચાલે છે, ઈ મટે તો ઓલું વેદન આવે એવી જેની સમજણ છે ને એને આ અત્યારે આડખીલી રૂપ થઈ પડ્યું છે. એટલે ભાઈ શું કહેવા માંગો છો? એટલે એમ કે શાંતિનું વેદન, અતિન્દ્રિય આનંદનું વેદન અંદર ચાલતું હોવા છતાં પણ સમજણમાં એમ છે કે બે વેદન એક સાથે ન હોય. જ્યારે આ દુઃખ મળશે ને ત્યારે સુખની દશા પ્રગટ થશે. અચ્છા, એટલે ઓલા સુખ હોવા છતાં એનો નકાર કરે છે. હા, એમ કે ઈ અત્યારે ક્યાં છે, તો આ ચાલે ત્યારે ઓલું ન હોય. હા, બરાબર વાત ભાઈ. એટલે ઈ અવરોધ એને પોતાને આપીને રાખે છે, પ્રતિબંધ આપીને રાખે છે. એમ ન હોય બે વેદન. હવે જેને બે વેદન એક્સેપ્ટ નથી એને સાધક દશા પ્રગટ ના થાય. બહુ સરસ વાત ભાઈ. હવે ઈ બે વેદન એક સમયમાં એક સાથે છે અને બંનેના સ્વાદ ભિન્ન ભિન્ન છે, એ વાતને સમજવા માટે જ્ઞાનને ખૂબ તીક્ષ્ણ કરવું પડે. જે કર્તાકાર મધિકારમાં 96, 97, 98 ગાથાઓમાં આચાર્ય ભગવાને લીધું છે, જ્ઞાનીને બે વેદન છે, પણ બંનેના વેદનને ભિન્ન ભિન્ન વેદો છે. અચ્છા. પણ ભિન્ન ભિન્ન વેદો એટલે આગલી સમયમાં એકને વેદન, બીજી સમયની પર્યાયમાં બીજાને વેદે, એમ નહીં. એમ નહીં, ખાટી મીઠી પીપર જેવું બે હા, સ્વાદ એક બસ સાથે. એક જ સ્વાદ એક સાથે વેદે. ખાટાને ખાટું જાણે અને મીઠાને મીઠું જાણે. બહુ સરસ. અને એમાં પણ જે મીઠાશ જે છે, ઓલી તો પૂતગલની પર્યાય છે. અહીંયા જે મારો મીઠો શાંત સ્વભાવ છે એ હું છું, એ એનું જ્ઞાન કરીને એનું જોર રાખીને શું કહે છે કે આ જે ખટાશ વાળું જે પરિણમન છે એ મારું નહીં, પણ સ્વાદી ને વેદી ને. હા, વાહ ભાઈ, સરસ વાત છે. ભાઈ એવું જ હતું કે આ દુઃખનું વેદન જશે ને પછી આવશે, એટલે બે ધારા છે નો કારણ કે બે ધારા સાથે રહે છે ને એ ભલે એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે. સુખ દુઃખની ધારાથી વાત કરીએ તો પણ બે વિરુદ્ધ ધારાને સાથે રહેવામાં વિરોધ નથી. જ્ઞાન અને અજ્ઞાનને સાથે રહેવામાં વિરોધ છે, જ્ઞાન અને રાગને સાથે રહેવામાં વિરોધ નથી. એમ તો બધું ઘણા પ્રવચન નથી. અને આમ જ્ઞાન અને રાગ એકબીજાથી વિરુદ્ધ છે. બરાબર છે. આ બધી વાત પોતાના જ્ઞાનમાં જેમ જેમ સ્પષ્ટ થતી જાય તો અંદરનું વિશ્વ ઉજાગર થાય. આવું છે. બહુ સરસ ભાઈ, इस बात की तो मुझे खबर ही नहीं. એટલે કેટલું નજીકની વાત છે ભાઈ, એકદમ. હા, આ એકદમ નજીક છે, કારણ કે હવે આપણને આની જરૂર છે. હા, જેટલું જ્ઞાનમાં સ્પષ્ટતાની જરૂર હતી એ બુદ્ધના ઉપકારે બધાએ વ્યવસ્થિત જ્ઞાનમાં બધું સ્પષ્ટ કર્યું છે. બરાબર ભાઈ. સાવ ઓગે ઓગે નથી એમ. અને બધી વાતમાં હવે ખ્યાલ આવે છે. સ્વદ્રવ્ય કોને કહેવાય, સ્વદ્રવ્ય કેવું હોય, એમાં ગુણો શું હોય, ગુણોનું એનું પરિગમન કેવું હોય, પરદ્રવ્ય કેવા હોય, બધો ખ્યાલ કરી લીધો છે. છતાંય શું છે ખાસ અને જેમ ઊંડું ઊંડું ઉતરવાની જે અંદરમાં ખાસ છે. હા ભાઈ. જ્ઞાન કે વેદન પહેલા લો. તમે એમ કહેતા ને ભાઈ કે જે ખાલી ઇમ્પોર્ટન્સ વાત હોય ને એ ક્યારેક જ આવે. હા, એટલે જાણવું તો વારંવાર આવતું હોય પણ વેદે જાણી એવું ક્યારેક જ આવે તો એને પકડી લેવું. હા, એને તો ખાસ પકડવું. એટલે આ વાત ઘડી ઘડી નહીં આવે. હા ભાઈ. ભાઈ બહુ જ સરસ વાત છે. અદ્ભુત વાત છે. ઓલી તો પ્રચલિત વાત છે, ઓલી પ્રચલિત વાત છે, સર્વસામાન્ય વાત છે. એ તો આપણી નજરમાં આવી જાય, ખ્યાલમાં થાય. આ વાત ખ્યાલમાં ન થાય. બધે છે ને એટલે કોઈ વાત છોડે નહીં.
બહુ મજા આવી ભાઈ. એમાં ભાઈ તમે જે કીધું ને કે વેદનને યાદ કરતા સીધો હું પકડાવું, એ એકદમ સાચું જ આમ હા. એટલે ફિલિંગમાં આપણે વિચાર પણ જ્ઞાનમાં આમ થોડું રમાડીએ ને તોય પકડાય છે વસ્તુ, પણ જાણવાને ઉઠાઈએ ને તો બધું જણાય, એમાં ચોળાઈ જાય છે. એ વાત એકદમ બેસે છે વિચાર જ્ઞાન કરતા એટલે એમ. હે ને શરૂઆત છે ને સાચે, એટલે હજી જ્ઞાન તરફનું એવું વલણ નથી, એટલે પટ દઈને જ્ઞાનમાં જ્ઞેય તરફનો ઝુકાવ થઈ જ જાય એમ. પછી એ પોતાના સ્વરૂપનું સંચેત વેદી લીધાના સ્વરૂપને સમજી લીધું પછી તો ભગવાન બકાલો જ જાણે, એને મચક ના આવે. આવી અદ્ભુત વાત જીનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ પ્રેમ જે રીતે આપણને મળી છે, તે જ રીતે આપણા સૌ કોઈના માનસિક ધ્યાનમાં રહો, તે જ મંગલમય. અદ્ભુત, અદ્ભુતમ. ભાઈ થેન્ક યુ સો મચ, તમારો ટાઈમ આપ્યો અમને, જય બહુ લે. આનંદ આવ્યો ના ભાઈ, ખરેખર ખૂબ ખૂબ થેન્ક યુ. ને બોલો પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય જય. હો. પાદ શાંગ જીનવાણી માતનો જય જય. હો. અનંત 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 ઉપકારી ગર્જતો જ્ઞાયક એવા શ્રી કહાન ગુરુદેવનો નો જય. જય હો. પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. સનાતન સત્ય પરમ વિતરાગ દિગંબર જય. જૈન ધર્મનો જય જય હો. હો. જય જીનેન્દ્રભાઈ. જય જય જીનેન્દ્ર, જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર.